રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહો. નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીમાં બે વસ્તુની ચર્ચા કરશું અને રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ. તમારા દરેક પાઠમાં રૂઢિપ્રયોગો પણ આવે છે અને શબ્દ સમૂહ પણ આવે છે. રૂઢિપ્રયોગો કોને કહેવાય? તો કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે. કે ઘણી એ શબ્દના બદલે બીજો શબ્દ જે વપરાય, જે પ્રચલિત રૂઢ થઈ ગયો હોય, જે કાયમ વપરાતો હોય. હવે જોઈએ દાખલા તરીકે હરામનું ખાવું એટલે કે મહેનત વગરનું ખાવું. આપણે તને હરામનું ખાવાની આદત થઈ ગઈ છે, આપણે એમ જ કીધું કે મહેનત વગરનું, પણ આપણે એના માટે કયો રૂઢિપ્રયોગ વાપરીએ છીએ? હરામનું ખાવું એટલે કે મહેનત વગરનું ખાવું. પછી જો એક શબ્દનો લાંબો અર્થ થતો હોય પણ તેને ટૂંકમાં જ એક શબ્દમાં લખવામાં આવે એને શબ્દ સમૂહ કહેશે. હવે જો પગનું રક્ષણ કરનાર, આપણે પગરખા માટે એમ કહેશું પગનું રક્ષણ કરનાર જાત લાવજો, તો આપણે શું કહેશું? પગરખા અથવા જોડા લઈ આવજો. પણ એનો અર્થ શું થાય છે? લાંબો અર્થ શું થાય? તો પગનું રક્ષણ કરનાર, એટલે કે એના માટે એક જ શબ્દ વાપરી, પગરખા અથવા જોડા. એટલે આજે આપણે આ બેની ચર્ચા કરવાનું છું અને સમજ મેળવવાની છે. તો તમારી ચોપડીમાં બીજા કયા કયા શબ્દ સમૂહો અને રૂઢિપ્રયોગો છે તો એની ચર્ચા કરીશું. રૂઢિપ્રયોગો. 1. કિંમત કરવી. એનો અર્થ થાય છે માપ કાઢી લેવું. હવે એને વાક્યમાં આપણે લખીએ તો શેઠે એક બે પ્રશ્નો પૂછીને નોકરની કિંમત કરી લીધી. હવે વાક્યમાં હંમેશા આપણે જે રૂઢિપ્રયોગ હોય એ જ વપરાય, એનો અર્થ લખાય નહીં. કેટલાક વિદ્યાર્થીઓ ઘણીવાર રૂઢિપ્રયોગોને વાક્યમાં લખો ત્યારે એનો અર્થ લખે છે. એટલે શેઠે એક બે પ્રશ્નો પૂછીને માપ કાઢી લીધું એમ લખાય નહીં, પણ શું લખાય? કિંમત કરી. બરાબર ને? એટલે શેઠે એક બે પ્રશ્નો પૂછીને નોકરની કિંમત કરી લીધી. પારખતા ન આવડવું એટલે સાચી રીતે ઓળખી ન શકવું. પુત્રવધુ તો ઘણી સમજદાર હતી પરંતુ તેની સાસુને પારખતા ન આવડ્યું. બાવળાના બળથી એટલે જાત મહેનતથી. બાવળાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. 4. બેઠા બેઠા ખાવું. મહેનત કર્યા વગર ખાવું. એટલે કે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. હરામનું ખાવું એટલે કે મહેનત વગરનું ખાવું. એટલે હરામનું ખાવામાં સંતોષ અને આનંદ નથી. 6. જીવ બળવો એટલે કે દુઃખ થવું. મહેમાન જમ્યા વિના ગયા તેથી માનો જીવ બળ્યો. પેટનો ખાડો પૂરવો એટલે ભૂખ સંતોષવી ખાવું. ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે. ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકી દેવું. તારકે શાળાએથી આવતાની સાથે જ દફતર ખૂણામાં નાખ્યું. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે ને, બેદરકારીપૂર્વક તમારું જે દફતર છે કે બેગ છે એ ખૂણામાં કાં નાખી દો છો. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે એટલે તેજ ગતિથી. આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે દક્ષિણ ભારતનો પ્રવાસ કરીશું. જીવાદોરી હોવી એટલે જીવનનો આધાર હોવો. સરદાર સરોવર યોજના ગુજરાતની જીવાદોરી છે. હવે ઉર તણાવું એટલે કે દિલ ખેંચાવું. રાસ રમતા રાધા કૃષ્ણને જોવા ગોપીનું ઉર તણાય છે. સ્વપ્ન ફળવું એટલે કે ઈચ્છા પૂરી થવી. એનું વાક્ય કયું આવશે? તેનું પરદેશ જવાનું સ્વપ્ન ફળવું એટલે કે એને પરદેશ જવાનું હતું એ એની ઈચ્છા ફળી. એટલે અહીં આપણા રૂઢિપ્રયોગો છે પૂર્ણ થાય છે. હવે આપણે શું જોશું? શબ્દ સમૂહો. શબ્દ સમૂહ માટે હંમેશા એક શબ્દ લખવામાં આવે છે. પેલું છે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આગિયો. પછી પગનું રક્ષણ કરનાર તો પગરખા જોડા. મહેનત વગરનો મળેલો એટલે કે હરામનો. લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી પારસમણી. બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો ટોડલો. ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગ્યા એટલે આંગણું. નાળિયેર જેવા એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું બનાવાય છે એને શું કહેવાય? કોકો. 8.
હોડીમાં બેસીને સહેલગા કરવી. બરાબર, હોડીમાં બેસીને ફરવું મતલબ શું થાય? નૌકા વિહાર. દેવી પાર્વતી અને ભગવાન શંકર એટલે કે ગૌરી શંકર. સાંભેલા જેવી જાડી ધારે પડતો વરસાદ એટલે કે મુસળધાર. આકાશમાં ધનુષના આકારે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય એટલે મેઘધનુષ. ક્યારે દેખાય છે? ખાસ કરીને ચોમાસામાં વરસાદની સિઝનમાં ઋતુમાં મેઘધનુષ દેખાય છે. લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા એટલે લોક માતા. જીવનનો મુખ્ય આધાર એટલે કે જીવા દોરી. ગોપીઓના વાલા કૃષ્ણ એટલે ગોપીજન વલ્લભ. અહીંયા તમને રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહો સમજાઈ ગયા હશે. તો આપણા બંને છે અહીંયા પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.